નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર। ગુજરાતની અંદર ગઈકાલે વરસાદે ભૂકા કાઢી નાખ્યા અને ખૂબ જ તેજ પવન સમગ્ર ગુજરાતની અંદર જોવા મળ્યો, વીટોળો જોવા મળ્યો અને તેની સામે વરસાદ પણ મિત્રો જોવા મળ્યો હતો। ગઈકાલે મિત્રો ખાસ કરીને 12 જિલ્લાના 42 તાલુકાની અંદર ખાસ કરીને સવારના 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં વરસાદ પડ્યો, જેમાં સાબરકાંઠાની અંદર મિત્રો જોવા જઈએ તો 60 બાનીની અંદર 2.13 ઇંચ એટલે કે ચોમાસાની અંદર જે વરસાદ ન પડે એવો વરસાદ પડ્યો। આ સિવાય માણસાની અંદર પણ 1.1 ઇંચ વરસાદ પડ્યો। આ સિવાય જોવા જઈએ તો ઘણા એવા વિસ્તારો છે જેની અંદર 1 ઇંચ જેટલો વરસાદ પડતા અને ખૂબ જ તેજ હવાને કારણે પવન હવાને કારણે મિત્રો કેટલીક જગ્યાએ ભારે નુકસાની પણ જોવા મળી છે। મિત્રો આજના વિડીયોમાં મિત્રો આપણે 3 વાત કરવાની છે। હવે પછીના વરસાદની આગાહી, 15 દિવસના ડેટા કેવા રહેશે એટલે કે ખાસ કરીને સૌથી મોટી વાત એ કરવાની છે કે આગામી 15 દિવસ વરસાદને લઈને કેવી આગાહી છે અને આજના દિવસે કેવું વાતાવરણ છે। બીજી મિત્રો એ વાત કરવી છે કે ચૈત્રી દનૈયા મિત્રો શરૂ થઈ ગયા છે। ચૈત્રી દનૈયા આમ તો જોવા જઈએ તો 15 દિવસ સુધી ચાલશે અને આ ચૈત્રી દનૈયા દરમિયાન આપણે શું જોવાનું હોય છે। અને ત્રીજી સૌથી મોટી વાત, આ સ્કાયમેટ દ્વારા મિત્રો ચોમાસાની જાહેરાત કરી દેવામાં આવી છે। સ્કાયમેટ વેધર જે આપણા ભારતનું સૌથી જૂનું અને પ્રખ્યાત ખાસ કરીને ખાનગી સંસ્થા છે, તેના દ્વારા મિત્રો ખાસ કરીને ચોમાસાને લઈને જાહેરાત થઈ ગઈ છે, તો તેને લઈને પણ વાત કરવાનો છે। તો ગઈકાલે આપણે જે વરસાદનો ડેટા આપ્યો હતો એ પ્રમાણે જ વરસાદ પડ્યો છે, તો આપણા ચેનલ ઉપર જે પણ માહિતી આપવામાં આવે છે એકદમ પરફેક્ટ આપવામાં આવે છે। સ્કાયમેટનું કેવો વરસાદનું અનુમાન છે તેનું વિડીયો સંપૂર્ણ રીતે મુકાઈ ગયો છે, તમે ચેનલમાં જઈને જોઈ શકો છો। છતાં પણ મિત્રો આજના વિડીયોમાં આપણે વણી લેશું, તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં। તો સૌપ્રથમ આપણે સ્કાયમેટ વેધરનું અનુમાન જોઈ લેવી, ત્યારબાદ મિત્રો આપણે ખાસ કરીને ચૈત્રી દનૈયા અને છેલ્લે આપણે પૂર્વાનુમાન જોશું, એટલે કે તમામ વસ્તુ છે એ એક જ હારે મિત્રો વણી લેવામાં આવશે। તો અહીંયા તમે જોઈ શકો જૂનથી લઈને સપ્ટેમ્બર મહિનાની અંદર કેવો વરસાદ પડશે। 2023નો સ્કાયમેટનું પ્રથમ અનુમાન આવી ગયું અને તેણે મિત્રો ખરાબ સમાચાર એ આપ્યા છે કે ખાસ કરીને આ વર્ષે 6% વરસાદ ઓછો થાય, એટલે કે દર વર્ષે જે વરસાદ પડે છે તેના કરતાં ખાસ કરીને આ વર્ષે ખૂબ જ ઓછો વરસાદ પડશે, એટલે કે નોર્મલ વરસાદ રહેશે, જેની અંદર મિત્રો આ ભાગ છે જે ગુજરાત, રાજસ્થાન, કચ્છનો ભાગ છે, પંજાબનો ભાગ છે, હરિયાણાનો ભાગ છે, આ જે પૂર સિગ્નલ આપેલો એટલે કે આ વિસ્તારોની અંદર ખૂબ જ ઓછો વરસાદ જોવા મળી શકે છે। પૂર્વના રાજ્યોની અંદર મિત્રો ખાસ કરીને વધારે વરસાદ પડશે। અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતની અંદર પૂર સિગ્નલ છે, એટલે કે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર, રાજસ્થાનની અંદર, જ્યારે મિત્રો અહીંયા તમે જોઈ શકો પૂર્વના રાજ્યોની અંદર મિત્રો ખાસ કરીને દર વર્ષે વરસાદ પડે તેના કરતાં સારો વરસાદ પડે। આવું શા માટે થશે તો તમને મિત્રો જણાવી દેવી કે આપણે ગુજરાતમાં જે વરસાદ આવતો હોય છે એ મિત્રો બંગાળની ખાડીમાં જે સાયક્લોન બને તેના આધારે આવે છે, પરંતુ આ સાયક્લોન જો આ બની અને મિત્રો ગુજરાત તરફ આવી રીતે આગળ આવે તો મિત્રો ગુજરાતને ફાયદો થાય, પરંતુ જો આ સાયક્લોન છે એ મિત્રો કંઈ બની અને ખાસ કરીને આવી રીતે ઉપલા લેવલ ઉપર ચઢે અને ત્યારથી પછી આવી રીતે વહી જાય તો ગુજરાતને કશો ફાયદો નહીં। તો સ્કાયમેટનું મિત્રો આ વર્ષે એવું જ અનુમાન છે કે ખાસ કરીને જે આ વર્ષે સાયક્લોન આવશે તે મિત્રો આવી રીતે આગળ વધી અને મિત્રો આવી રીતે બિહાર તરફ જશે, ગુજરાત તરફ નહીં આવે, તેની હિસાબે જ ગુજરાતની અંદર ચોમાસું છે નબળું રહેશે। સાથે સાથે એણે એ પણ વાત કરી કે વાવણી છે મિત્રો ટાઈમસર જ થશે। શરૂઆતની અંદર જૂન મહિનાની અંદર ખૂબ જ સારો વરસાદ પડશે, 110% વરસાદની આવાહી એટલે કે વાવણી ટાઈમસર જ થશે, પરંતુ ધીમે ધીમે જુલાઈ મહિનો આવશે, ઓગસ્ટ મહિનો આવશે, સપ્ટેમ્બર મહિનો આવશે, આ મહિનાની અંદર ખૂબ જ ઘટ રહેવાની, એટલે કે મહિના દિવસના ગેપ જોવા મળી શકે છે અથવા 15 દિવસના ગેપ જોવા મળી શકે છે, જેને લઈને ખેડૂત મિત્રોએ એવા પાકનું વાવેતર કરવું। છતાં પણ મિત્રો ખાસ કરીને હજી ફાઇનલ અનુમાન આપણા ભારત સરકારનું એટલે કે હવામાન વિભાગનું આવશે। ઘણા બધા આપણે જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી છે તેનું પણ ફાઇનલ અનુમાન આવશે, તો તેના આધારે મિત્રો આપણે આગામી ચોમાસાની રજૂઆત।
તો અહીંયા તમે જોઈ શકો ચૈત્રી દનૈયા સામાન્ય રીતે ચૈત્ર વદ પાંચમથી શરૂ થઈ અને મિત્રો ચૈત્ર વદ તેરસ સુધી એટલે કે 9 દિવસ સુધી ચાલે છે. એટલે કે આ વર્ષની તારીખ જોવા જઈએ તો 7 એપ્રિલ 2026 થી 15 એપ્રિલ 2026ની આસપાસ રહેશે. મિત્રો આની અંદર થોડોક મિત્રો ફેરફાર છે જોવા મળી શકે છે, કારણ કે આપણે ચંદ્રની તિથિ પ્રમાણે જોવા જઈએ તો ખાસ કરીને કેટલીક જગ્યાએ 8 એપ્રિલથી પણ બતાવવામાં આવી રહી છે. કેટલીક જગ્યાએ 8 એપ્રિલથી 16 એપ્રિલ સુધીનો સમય છે એ બતાવવામાં આવ્યો છે. હવે મિત્રો આ ચૈત્રી દણિયાનું મહત્વ શું છે અને ગણતરી કઈ મુજબ? તો 9 દિવસનું મહત્વ છે અને 9 દિવસોને ચોમાસાના 9 મુખ્ય નક્ષત્ર એટલે કે મૃગશીર્ષ નક્ષત્રથી શરૂ કરી અને હસ્ત નક્ષત્ર સુધી જોડવામાં આવે છે અને તેના આધારે વરસાદનું પૂર્વાનુમાન છે આપણા વર્ષો પહેલા પૂર્વજો કરતા આવ્યા છે. વરસાદનું પૂર્વાનુમાન માન્યતા મુજબ જે દિવસે દનિયામાં સૌથી વધુ તાપ પડે તે દિવસને અનુરૂપ તે નક્ષત્રના ચોમાસા દરમિયાન સારો વરસાદ થાય છે. એટલે કે આકરો તાપ જો આ 9 દિવસો દરમિયાન આકાશ ચોખ્ખું રહે, કાળજાળ ગરમી પડે તો આ કાળ આગામી ચોમાસું ઉત્તમ રહેવાનું ખેડૂતોમાં પ્રબળ આશા જન્મે છે. એટલે કે ટૂંકમાં તમને જણાવી દેવી કે ચૈત્રી દણિયા દરમિયાન મિત્રો કોઈ પણ જાતનો વરસાદ આવવો જોઈએ નહીં. સાથે સાથે ખૂબ જ ગરમી પડવી જોઈએ. બીજી વાત કે ખાસને કોઈ વાદળ પણ થવા જોઈએ નહીં. જો આ બધું થાય તો સમજી લેવાનું કે ખાસ કરીને ચૈત્રી દણિયાન બગડ્યું અને તે નક્ષત્રની અંદર મિત્રો ખાસ કરીને વરસાદ ખૂબ જ ઓછો થતો હશે. પરંતુ આ વર્ષે થોડુંક મિત્રો ખાસ કરીને અધિક માસ છે તો ચૈત્રી દણિયા થોડાક મિત્રો 20 દિવસ વહેલા આવ્યા હોય તો હવે પછી મિત્રો આકરો તાપ પડવો જોઈએ. હવે મિત્રો એ કોઈ માવઠું આવવું જોઈએ નહીં. જો હવે પછી માવઠું આવશે તો ખાસ કરીને ચોમાસા ઉપર ખૂબ જ ખરાબ અસર કરવાના છે. આપણે મિત્રો ચૈત્રી દણિયાની અને સ્કાયમેટ વેધરની વાત કરી. હવે મિત્રો આપણે જોવા જઈએ તો ખાસ કરીને આગામી ચોમાસાને તો સાથે સાથે આપણને ચૈત્રી દનૈયાની પણ ખબર પડી જાય છે. આજથી ચાલુ થાય છે. આજે કેવી વરસાદને લઈને આગાહી છે તો તમને મિત્રો જણાવી દેવી કે વહેલી સવારે થોડાક મિત્રો ભેજ જોવા મળી રહ્યો છે અને બપોર પછી એની જ ભેજની અસરને કારણે અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર ક્યાંક મિત્રો ગરડભડ થઈ શકે છે. પરંતુ જો પવન વધારે હશે તો મિત્રો આ શક્યતા નથી. તો અહીંયા તમને મિત્રો જણાવી દેવી કે પવનની ઝડપ 30 થી 40 કિલોમીટર 50 કિલોમીટર પ્રતિ કલાક છે. પરંતુ અહીંયા તમે જોઈ શકો ડાંગ, ભરૂચ, રાજપીપળાની આસપાસ મિત્રો સહેજે પવન નથી એટલે કે ત્યાં પવન પડી ગયેલો બતાવવામાં આવી રહ્યો છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ વિસ્તારોની અંદર ફરી એક વખત વરસાદને લઈને આગાહી છે. અહીંયા તમે જોઈ શકો છો કે ભાવનગરનો કેટલોક ભાગ છે, અમદાવાદ છે, આણંદ છે, છોટા ઉદેપુર છે, તેમજ મિત્રો ડાંગની આસપાસનો વિસ્તાર છે, તાપી છે. તો આ વિસ્તારોની અંદર મિત્રો વરસાદને લઈને આજે શક્યતા છે. જો કે બહુ એટલી બધી શક્યતા નથી. કાલના જેટલું બહુ વાવાઝોડાને લઈને પણ શક્યતા જોવા મળતી નથી. આજના એક દિવસ મિત્રો થોડીક આગાહી છે. હવે પછી મિત્રો જોવા જઈએ તો વરસાદને લઈને કોઈ આગાહી નથી. હવે પછી કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ જોવા મળી રહ્યા નથી. વહેલી સવારે આ થોડુંક મિત્રો ખાસ કરીને ક્યાંક ઝાંકડ ઝુકડ એવું બધું જોવા મળી રહે છે. પરંતુ બપોર પછી અહીંયા તમે જોઈ શકો છો એકદમ ચોખ્ખો આકાશ. 10 તારીખનો આકાશ તો તમે જોઈ શકો. ચોખ્ખો આકાશ, ક્યાંય પણ મિત્રો વાદળ કે કોઈ પણ જાતનો ભેજ છે એ જોવા મળતો નથી. એટલે કે દનિયો જે છે એ બરોબર પાકે છે. છેલ્લે તમે જોઈ શકો છેલ્લે 16 તારીખ વાળું દનિયો છે એ થોડુંક મિત્રો ખરાબ એટલે કે ભેજ આવતો દેખાવામાં આવી રહ્યો છે. તો ત્યાં મિત્રો દનિયું થોડુંક બગડી શકે છે. બાકી મિત્રો વરસાદને લઈને કોઈ આગાહી નથી. તાપમાનની પણ વાત કરીએ કે ચૈત્રી દણિયાની અંદર મિત્રો ખૂબ જ તાપ પડવો જોઈએ. જેટલો વધુ તાપ પડે એટલું જ મિત્રો ચોમાસું છે વધારે એક્ટિવ બનશે અને ઝડપથી છે ગુજરાત તરફ છે એ પ્રયાણ કરશે, ભારત તરફ પ્રયાણ કરશે. ટાઈમસર છે ચોમાસું એટલે કે ટાઈમે ગરમી પડવી પણ ખૂબ જ જરૂરી છે. તો ખાસ કરીને વિડીયો મિત્રો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.